હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ અને બધાને જય માતાજી ગાઈસ. દીવાબત્તી થઈ ગયા છે અને આજે બધું સામાન કાલે લાવ્યા હતા એ બધું ભરવાનું છે અને નાસ્તો બનાવી દઈએ હવે, કેમ કે હમણાં ભાવિનજી મંદિરમાંથી આવતા જ હશે. હું દીવા કરીને આવી ગઈ છું. અને ગાઈસ, બધા વિડીયો દેખો તો સબસ્ક્રાઈબ કરો ગાઈસ અને લાઈક કરો તો ખબર પડશે અને કમેન્ટ પણ કરો કે તમે ક્યાંથી બ્લોગ દેખો છો મારો. તો શું કે વિડીયો બનાવવાનું આમ મન થાય કે ના બધા દેખે છે તો આપણે વિડીયો આગળ કન્ટિન્યુ રાખીએ એમ. તો બધા કમેન્ટ કરજો ગાઈસ કે તમે ક્યાંથી બ્લોગ દેખો છો. જો ગાઈસ, અહીંયા મારા મસ્ત ચણા વઘારી દીધા છે નાસ્તા માટે. તો હવે નાસ્તો કરીશું. તમારા લોકોએ નાસ્તો કરવો હોય તો આવી શકો છો અમારા ઘરે દાહોદ. ચલો, તો હવે આપી દઈએ આપણે ભાવિનજીને નાસ્તો. લો, ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈસ. કેમ છો બધા? મજામાં. મારા માટે નાસ્તો આવી ગયો જોરદાર. હું તો મજામાં છું, પણ ગાઈસ કેમ છે એમ, ગાઈસ તમે બધા કેમ છો એમ પૂછી લેજો. હવે એ લોકો તો કમેન્ટ કરશે તો મને ખબર પડશે ને. જો ચણા જોરદાર. કેવો નાસ્તો લાગતો? એ મસ્ત જોરદાર. ટેસ્ટ કરીને કહેજો. હે, હા હા, ચો. ટેસ્ટ કરો. મસ્ત બને. જોરદાર બને. તો ગાઈસ, આપણે કાલે આ લાયા હતા ને મોલમાંથી, તો આજે હું ટ્રાય કરું છું ફર્સ્ટ વાર. તમારે ખાવું છે હવે? પછી તમને દેખાતું નહીં મોટર ચાલુ તો બંધ કરી દઉં એમ. હે, પાણી ઢોળાય છે. ધ્યાન નહીં કર્યું મેં. પાણી કેટલું વેસ્ટ થાય ખબર પડે? કોઈને પાણી મળતું નહીં, ખબર છે? સાચી વાત. હું સાચી વાત છે. કૈસાની અંદરથી આવું નીકળ્યું છે, ખબર નહીં. હવે ટ્રાય કરું તો વચ્ચેથી કહું. પહેલાં તો મને ગાંડા જેવું લાગતું હતું, પણ હવે મસ્ત લાગ્યું. આની અંદર વચ્ચે ક્રીમ છે ગાઈસ. મને તો ના ભાવ્યું, પણ આપણે ભાવિનજીને ટ્રાય કરાવીએ. મસ્ત છે મેડમ. મને તો ના ભાવ્યું. સ્કૂલમાં આવું જ લેજો તો. જાઓ ને હવે, ફેંકામ ફેંકી કરો તો. આટલું મસ્ત લાગ્યું તમને? જોરદાર. શું છે પાછું લાવતું? ન્યુટ્રીલા વેડીલાનું કંઈક છે આવું, ખબર નહીં હવે. કંપનીનું જોરદાર છે. સાહેબ વટ મારવા ઉપડ્યા. અરે આપણો પાવર જ એવો છે. કેવો એ તો ખબર પડે. એમ કે તને ખબર કઈ છે? હું મારી પર મારી માનો હાથ છે. હા, એ વાત તો સાચી છે. તમારે માળા કઈ પહેરેલી છે? પહેરેલી. મને લાગે ભૂલી ગયા. નાળા તો ના ભૂલું. મારા માટે કઈ લાવજો, ખાલી હાથે આવતા ના. શું લાવવું? કઈ બી લેતા આવજો ને. દ્રાક્ષ ખાવી? દ્રાક્ષ તો ખાવી છે, પણ પેલી તો ખાટી આવે. એપલ? ના, હું ફોન કરીશ. જય માતાજી. ગાઈસ, થોડી વાર શોપમાં બેઠા છે આવીને. ભાવિનજી પણ આવી ગયા હતા અને હું થોડી વાર ઊંઘી ગઈ હતી, અડધો કલાક ખાલી. અને આજે તમને કયા દાડ ઊંઘ નહીં આવતી? મને તો ચક્કર આવે ખુરશીમાં. કઈ ઈચ્છા થાય છે કે કઈ સારું બને કઈ, એટલે કઈ સમોસા ખાઈએ એવું. આખો દાડી ગાઈ શકે છે કે ખાવાની જ વાત કરે છે. હે ને ભાઈ? કેવા બેઠા છે ચૂપચાપ. શું કરીએ તો? જો ગાઈસ, આ દુકાન ગયા હતા ને હવે આવી રહ્યા છે. હા, મેડમ તારા માટે એક વસ્તુ લાવ. શું લાયા? આચું બોલો, ખાલી ખાલી. હા છે. થેન્ક યુ. આવું ઓકે. ચોકલેટ લાયા. દેખો ગાઈસ, આ નાની છોકરી હવે કે પડીકા ખાય છે. તમને ખાલા? ના, પણ તું તો આવું કુરકુરે આવું તેવું તો કોણ ખાય? નાના છોકરા ખાય. કેવું નાની છે? તું નાની છે એવું? હેજ જેટલી છે ને. કમેન્ટ કરજો કોણ કોણ પડીકા ખાય. બધા જ. ઢોલ વાગે બારે. નાચ. ગાઈસ,
એક જણીને ભૂખ લાગી છે તો શું કરે છે? અલા શું કરે છે તું? ભલે મને ખતરનાક ભૂખ લાગી. એવું? ચણા તો પડ્યા જ છે. હા રોટલી છે. હા. પણ મેં કીધું ભાત અને મારે ડુંગળી બટાકાનું શાક ખાવું છે. અરે યાર હું અરે યાર. કઈ જે પી- મન થાય હોય એ જ ખાવાનું. કઈ પીઝા ઈઝા એવું કઈ તો વિચાર કઈ યાર. તે તમે બહુ પાછા આપણે ખાવા લઈ જશો ને. તું બોલ તો ખરી એમ. હા હેડો ચલો લઈ જાવ છો. પણ હું આમ- ગેસ બંધ કરું. મેં એવું મનમાં વિચાર્યું હતું, મેં તને એવું નથી કીધું કે હું તને ખાવા જ લઈ જાઉં છું. હા તે લઈ જાવ ચલો. વિચાર્યું છે મનમાં. આઈ બની હો તમારી. મેડમ જોરદાર બનાવજો હો યાર. તમારે- એટલે મારે કોઈ ખાવાની ઈચ્છા નથી, પણ તું કે તો થોડું. અને મને પગ દુખે છે. પગ દુખે ને કમર દુખે ને હાથ દુખે ને માથું દુખે ને શું કરે છે યાર તું આ બધું? સાચું બસ હે બહુ પગ દુખે. એવું? કઈ ગઈ હતી? ખેતરમાં કામ કરવા? હે ખેતરમાં કામ કરવા ગઈ હતી તું? ના ચાલ ફટાફટ બનાવી, હું એટલી વાર આરામ કરું. નહીં બનાવો અસલીમાં. જો હાઈપર નથી થાય, તારે જ ખાવાનું છે, મને તો નથી લાગી ભૂખ. મારે જેટલું બનાવી દઉં છું આજે. હા તો બનાવી દે, કોઈ દાદાગીરી નહીં કરવાની હો. બહુ સારું. આપણી તો જાઓ, જાઓ. ગુજરાતી થાળી 110. 110 રૂપિયાની ગુજરાતી થાળી મળે. ખાઈ આવવાનું તે કોણ બોલે? હા. જાઓ આજે શરત લાગી તમારી કે ઘેર નહીં ખાતા જાઓ. જાઓ. હા તો ખાલી તને એક વાત કહું છું, એક સજેશન આપું છું. તમે યાર જાઓ ને માથું ચડાઈ કરો છો મારું. બહુ હાઈપર થઈ ગયા, ગુસ્સે થઈ ગયા મારી પર, હવે અકળાઈ જશે. એના કરતાં આપણે ચૂપચાપ મૂવી જોઈએ, કેમ કે આપણે ઊંઘી જઈશ ને તો પછી ચૌ કરશે. એટલે ઓય સીટી વાગી ગઈ, આમ આપણી સીટી વાગી જશે આવડેથી તો. મારું મસ્ત બટાકા ડુંગળીનું શાક. અને તમે શું લેવા આયા હવે? ખાવા આયા? ના પાડતા હતા ને તમે તો કહેતા હતા ને હું તો ગુજરાતી થાળી ખાવ. હવે હું લે તૂટી પડ્યા. મારા ચણાનું શાક ખાઉં છું ચાલ યાર. હા તે ભાત મારા ખાતા ના હું કીધું. હે જોવો જોવો બન્યું એટલે પહેલા તો તમે જ તૂટી પડ્યા. અરે યાર ભૂખ લાગી છે યાર ખાવું તો પડે. કેટલા ચાલાક છો કેટલા. ગાઈસ આપણે ખાવા બેસી ગયા છે અને હવે હું ખાઈ લઉં. અને બહાર વાતાવરણ આજે બહુ મસ્ત છે તો આપણે જઈએ થોડી વાર રહીને. શું કીધું ભાઈ? ક્યાં? બજાર હા નહીં તો મંદિર. હા ચોક્કસ. હે ને ગાઈસ આપણે અત્યારે જઈ રહ્યા છે બજાર. અને બજાર મારે થોડું કામ છે. શું કામ છે ભાઈજી? હા આંખો નવી કરાવવાની. આંખો નવી કરાવવાની છે. ગાઈસ મારે ચશ્મા બનાવડાવવાના છે એટલે અમે જઈ રહ્યા છે બજાર. દીવાબત્તી કરી લીધા છે અને ભાવિનજી દાદાનો દીવો કરે છે તો આપણે નીકળીશું બજાર જવા. બધું પરફ્યુમ છાંટે ને જાણે કે નાહતા જ હોય. શું કરો છો ગાંડા ચા? ચલો મેડમ. ચલો ફાઇનલી ગાઈસ આપણે નીકળી ચૂક્યા છે જવા માટે. અંધારામ તો કઈ અમે દેખાઈએ ને. અરે દેખાયા. તમે જ હા હા હું બી દેખાઈએ. મેડમ કેવો લાગો છો? તમે તો યાર સારા જ લાગો છો. કેટલી ટ્રાફિક છે હે? ટ્રાફિક તો રહેવાની ને યાર બજારમાં. આ બાજુ બી સ્વીટની દુકાન ખુલી ગઈ છે. આ બાજુ ગાઈસ આપણે ફાઇનલી આવી ચૂક્યા છે ચશ્મા બનાવવા માટે. હેલો હેલો. બધા પ્રકારના ચશ્મા મળી જશે ને તમારી પાસે? હા મળશે ને. કોઈને પણ ઓર્ડર કરવો હોય થોડું ડિસ્કાઉન્ટ આપી દેજો. હે? ચોક્કસ ચોક્કસ. જે પણ આમના કોન્ટેક્ટ થયો હશે તો ડિસ્કાઉન્ટ આપીશ. હા તમારું એડ્રેસ કહી દો. નેત્રમ આઈ કેર એન્ડ ઓપ્ટિકલ, બાલાજી ટાવર, મંડાવ રોડ, ગોવિંદનગર, સરસ્વતી સ્કૂલની પાસે, અને દાહોદ. દાહોદ. બધા અહીંયા જરૂરથી એકવાર મુલાકાત લેજો ગાઈસ. ઓકે મૂકી દો તાળી. 4 નંબર થઈ ગયા છે હવે સુધી તો. સિદ્ધાર્થભાઈ મશીન જાપાનથી મંગાડીશું. હજી આપણું મેડ ઇન ઇન્ડિયા એટલું છે ચાલો. હા જો એ સામે કાચમાં શું લખ્યું? એના નીચે 2 અક્ષર, એના નીચે, એના નીચે,
એના નીચે HOT એના નીચે HUAMT એના નીચે VA ઝાંખું. ટ્રાય કરો વાંચવાનું. આ સારું કે આ મૂકું તો હા આમાં દેખાય છે. શું લખ્યું? VAHIXUV એના નીચે UANTY. ને આ મૂકું તો હા આ પણ દેખાય. પેલા કરતા સારું કે છાંકું હા સરસ. ને આ હટાવું તો આ વધારે કીધું. એ રીતે અત્યારે આ આખું જુઓ. આ સારું છે, દેખાવાળું છે. જો ફૂલ ફ્રેમમાં બી રાખશો ને તો સારું લાગશે. જોરદાર લાગે મેડમ. એક આ બી સરસ છે. હા, એટલે જ કહું છું એક નવો ટ્રાય કરવું હોય તો ફૂલ ફ્રેમમાં જવાય. તો ગાઈસ આપણે ઊભા રહ્યા છે બજારમાં. ભાવિનજી ગયા છે દાલ વડા લેવા. તો લાવે તો દેખીએ હવે. પૂરા તો નથી થઈ ગયા ખબર નહીં. અને દાળના સમોસા ખબર નહીં, અહીંયા તો પહેલી વાર ટેસ્ટ કરીશ. મળે તો દેખીએ મળે છે કે નહીં. તો ગાઈસ આપણે જોરદાર નાસ્તા દાલ વડા. એક નંબર જો દેખો. હું પણ ટેસ્ટ કરું. જોરદાર. મસ્ત છે. બધા એમ કહેતા લોકો એટલા ભૂખડા છે. જે રખે ખાતા જ હોય. શું કહ્યું? જોરદાર. આગળ કહ્યું હા? નાસ્તો કર્યા પછી ચા અને મારી સોડા. સોડા. એસિડિટી વાળાને સોડા. ચેસ ચેસ Cheers, ચેસ. cheers. અડધી તો હું પી ગઈ છું ગાઈસ. જોરદાર જાજો. જોરદાર શરબત છે યાર. શરબત પીવો ને તો કોઈને એવું ના લાગતું હોય. કોઈને એવું ના લાગે કે આ બેન બીજું કઈ પીવે છે. તો દાદી મને ખાવા લઈ આપ્યું છે. દાદી બિચારા ભૂખા બેઠા હતા. એ અંદર રોટલા ને એવું બધું મળતું હતું, ઘર જેવું હતું. તો બિચારા ભૂખા બેઠા હતા. મેં કીધું લાઈવ પેક કરાવીને આવું. સારું કામ કર્યું હો મેડમ તે. આમ તો કેવું ના જોઈએ, પણ તમે કંઈક જોઈને તમે પણ કોઈની મદદ કરો. શું કેવું? એવું તો ના જોઈએ આમ કે મદદ કરી એમ. પણ તમને પણ કોઈ એવું દેખાય ને તો તમે પણ જે બને 5 રૂપિયાનું 10 રૂપિયાનું બિસ્કિટ કંઈ પણ લઈ આપી શકો છો. પણ કોઈ ભૂખ્યું બેઠું હોય, ઉંમરવાળું માણસ તો એને મદદ કરી શકો છો ગાઈસ તમે. અને મદદ કરજો જ જે બને એ તમારાથી. શું કેવું ભાઈ? હા